આપનું સ્વાગત છે। ધાનેરા તાલુકાની સિંચાઈ માટે પાણીની નહેર મળે તેને લઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું। ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીના સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે। કમોસમી વરસાદ આવતા પાકને નુકસાન થયું। પૂરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે, ત્યારે સરકારને રજૂઆત કરતા પણ કોઈ સહાય ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। તેને લઈને ધાનેરા તાલુકાના ખેડૂતો સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તાલુકાની પાણીની માંગ માટેના જનજાગૃતિ અભિયાનની શરૂઆત વાસણ ગામથી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને આખા ગામે એક અવાજે ધાનેરા તાલુકાને સિંચાઈ માટે પાણીની નહેર મળે તેના માટે સુરમાં સુર પુરાવ્યો। જો પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે પાણીના આંદોલનની શરૂઆત ધાનેરા તાલુકાના વાસણ ગામથી કરવામાં આવી અને શ્રી ગણેશ કર્યા બાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાનેરા તેમજ આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા અને કાર્યક્રમની શરૂઆત કરી હતી। કોઈ પણ ભાજપ ના આવે, કોંગ્રેસ ના આવે, કોઈ પણ નેતા આવે, આપણે કોઈ મતલબ નહીં। પક્ષ પાર્ટી થી આપણે કોઈ મતલબ નહીં। આપણો એક જ સમાજ છે, ખેડૂત સમાજ। પાણી જોઈએ મોરે, પાણી સિવાય કોઈ વાત નહીં। હવે તોરા ગામમાંથી 10-15 જણના આગેવાનોના ઓળખીને અમે નંબર લેશું। છોકરાના નેક્સ્ટ કોઈ પણ કાર્યક્રમ થાય, જીરો કોઈ કાર્યક્રમ થાય, ઘણા છોકરાને અમે જોડ કરશે। છોકરો આખા ગામે જોડ કરશે અને જ્યારે બોલાવો થાય વાળો બીજું તો કેવું, આ કોઈ નેતાની સભા નહીં હોય। આઠે કોઈ બસ મિલશે નહીં કે ઓઠે આવો કોઈ 50 રૂપિયા ભાડું દેશે, ગોઠરા પૈસા ખર્ચી લાવવું પડશે। કારણ કે પાણી જોઈએ ગોઠરા પૈસા, મેં કોઈ ભાડો કે કોઈ બસ કરી ગયા મને કે બેસ કરી પોતાના ગોઠરા પૈસા ખર્ચી લાવવું પડશે અને એક કે બે જણા બગાડો ઘણા થઈ જાય તોરા બે મહેનત કરો ને તોરો સાથ જોઈએ, બરોબર। હવે અહીંયાથી જે પોતાની સ્વેચ્છા એમ આગેવાન કે છોકરા કહેતા હોય કે ભાઈ આ જવાબદારી મેં લ્યો, ગમે ત્યારે વાસણ ગામમાંથી બોલાવવા થશે તો મેં આખા ગામને જોડ કરશો। એવા મન ખાલી 15-20 છોકરાના નંબર જોરા અને પછી દિબાકા ઉડાડો, બરોબર હર્ષદભાઈ। આજે ધૂળેટીના પર્વથી આજે જેવી રીતે હર્ષભેરની લાગણીઓ સાથે અબીલ ગુલાલના રંગ જેવી રીતે માણસો રમી રહ્યા છે અને ઉત્સવ આનંદ મનાવી રહ્યા છે, એવા હોળી પર્વની તમામને શુભકામનાઓ। આજે ધૂળેટીના પર્વ થી શુભ શરૂઆત ધાનેરાના એટા ગામેથી વાસણ ગામેથી ધાનેરા તાલુકાની જે મેઇન સમસ્યા છે, જે પાણીના આંદોલનની આજે શુભ શરૂઆત થઈ ચૂકી છે। આ તાલુકાની અંદર મેઇન ખેડૂતોનો અને આ તાલુકાની જનતાનો વ્યવસાય કહેવાય તો ખેતી અને પશુપાલન છે। ખેતી અને પશુપાલન કરવા માટે જેવી રીતે માણસને હૃદયની જરૂર છે જીવતા રહેવા માટે, તેવી જ રીતે પશુપાલન અને ખેતીને જીવતું રાખવું હોય તો પાણી ખૂબ જ અગત્યનું છે। અવારનવાર આ તાલુકાની જનતાએ તમામ પક્ષોના રાજકીય આગેવાનો સાથ સહકાર આપીને ચૂંટીને સરકારમાં મૂક્યા છે, પરંતુ ચૂંટાઈને ગયા પછી જે તે રાજકીય પક્ષના જે લોકો હોય તે ખેડૂતોના અવાજ ક્યારેય સરકાર સુધી પહોંચાડ્યો નથી અને એનું પરિણામ આજે આ તાલુકાના ખેડૂતો અને પબ્લિક ભોગવી રહી છે। આજે ધૂળેટીના પર્વના દિવસથી ધાનેરા તાલુકાના ખેડૂતો અને યુવાનો દ્વારા તાલુકાનો જે પ્રાણ પ્રશ્ન છે પાણીનો, તે પાણીની આંદોલનની આજે વાસણ ગામથી શરૂઆત કરી છે અને સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે આ તાલુકાની જે મેઇન સમસ્યા છે પાણી, જો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આ સમસ્યાના લીધે આનું પરિણામ સરકારને ભોગવવું પડશે। હરિભાઈ, આજે પ્રથમ મીટિંગમાં શું નિર્ણય લીધો તમે પાણી માટે? આજે અમે એવો નિર્ણય લીધો કે વાસણ ગામ અમે બધા ગામ જણાવો ભેગા થયા
પાણી વિષય અને જે ગામવાળા જે તાલુકાવાળા બોલાવે ત્યાં પાણી સારું ગામ આવવા મંજૂર છે બરાબર. અમારે એક જ મોગ છે કે અમારે પાણી જોઈએ છે ધાનેરા તાલુકામાં વાસણ ગામે. નહેર જોઈએ છે નહેર. જે પ્રથમ મિટિંગમાં શું નિર્ણય લીધો? આજે ધાનેરા તાલુકામાં પાણી માટે જનજાગૃતિ આંદોલનની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ આંદોલન માટે પહેલું જ ગામ ધાનેરા તાલુકાનું જાગૃત ગામ વાસણ ગામથી શરૂઆત થઈ છે. આપ જોઈ શકો છો કે આખું વાસણ ગામ હાજર છે. આખા ગામે ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ધાનેરા તાલુકાની પાણીની માંગ માટે ગમે ત્યારે કોઈ પણ આંદોલન થાય, કોઈ પણ લોકોને બોલાવવાના થાય તો આખું ગામ આવવા તૈયાર છે. બોલો બધા આવશો ને બધા? આખું ગામ એક અવાજે પાણી માટે ભેગું થયું છે. આ ગામની અને ધાનેરા તાલુકાની સમગ્ર પ્રજાની એક જ માંગણી છે કે અમારે નહેર જોઈએ. પાણી આપણી જીવન છે. જ્યાં જળ નથી ત્યાં રણ છે. જો ધાનેરા તાલુકાને રણ બનાવવું ન હોય તો પાણી માટે બધા એક થઈને લડવા તૈયાર છો? પ્રજા સરકારને પણ જણાવી દઈએ કે પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે. તમારા કાન બંધ હોય તો ખોલી લેજો, નહીતર આ પ્રજાનો અવાજ તમારા કાનના પડદા ફાડી નાખતા વાર કરશે. જનતાને પાણી જોઈએ છે. જનતા પાણી વગર પરેશાન થઈ રહી છે અને પાણી એ અમારો હક છે. ધાનેરા તાલુકાએ 2 ડેમ આપ્યા છે. અમને પાણી જોઈએ, પાણી નહીં તો આગળ બીજી કોઈ વાત સાંભળવા જનતા તૈયાર નથી. હું બધાને કહીશ કે ધાનેરા માંગે, તમારે કહેવાનું પાણી. ધાનેરા માંગે, ધાનેરા માંગે, ધાનેરા માંગે. સરકાર આ જનતાનો અવાજ સાંભળજો અને ધાનેરા માટે પાણીની વ્યવસ્થા કરજો. જય હિન્દ, જય ભારત.